સ્વાધ્યાય 11.2 શરૂ કરીએ. પ્રશ્ન જુઓ. પહેલો સવાલ છે, એક ટેબલની ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. જો તેની સમાંતર બાજુની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય અને સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર લંબ અંતર 0.8 મીટર હોય તો ટેબલના પાટિયાનું ક્ષેત્રફળ શોધો. આપણે આખા ટેબલની જરૂર નથી, ખાલી સમલંબ ચતુષ્કોણ જેનું ક્ષેત્રફળ શોધવાનું છે એટલો જ ભાગ જો દોરી દઈએ તો એ સમલંબ ચતુષ્કોણ આકારનું પાટિયું કંઈક આવું છે. ABCD માપવાળું. એમાં સમાંતર બાજુના માપ તમને આપેલા છે 1.2 મીટર અને આ છે 1 મીટર અને બંને વચ્ચેનું લંબ અંતર માનો કે અહીંયા M નામ આપી દઉં તો એ આપણને આપેલું છે 0.8 મીટર. તમારી પાસે સૂત્ર છે સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. સૂત્ર મૂકો એટલે તમારું કામ પૂરું થઈ જાય. પ્રશ્ન 1 જો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન હાફ બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે AB વત્તા CD, DC લખો CD લખો ચાલે, ગુણ્યા એ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે AM. વન હાફ 1 પ્લસ 1.2 ગુણ્યા 0.8. તમે અહીંયા છેદ ઉડાવી શકો 0.4. અહીંયા ઉડાવવાની ભૂલ નહીં કરવાની, કારણ કે આ બંને વચ્ચે પ્લસનો સંબંધ છે. જ્યારે અહીંયા ગુણાકારનો સંબંધ છે તમે ઉડાવી શકો. અહીંયા ગુણાકાર કરો તો 2.2, 0.4, 22 ચોક 88, 2 દશાંશ સ્થળ કાપવાના છે એટલે 0.88 મીટર સ્ક્વેર. ટૂંકમાં સૂત્ર મૂકો એટલે તમારું કામ થઈ જાય. સૂત્ર તમને આવડવું જોઈએ. તો ફરી એકવાર એ જ સૂચના મિત્રો, સૂત્રો તો મોઢે કરવા જ પડશે તો જ આગળ જઈ શકાશે. પ્રશ્ન 2 સવાલ સાંભળજો ધ્યાનથી. ફરીથી એક સમલંબ ચતુષ્કોણ આકારના ક્ષેત્રફળ તમને આપી દીધું 34 સેમી સ્ક્વેર. ઊંચાઈ આપી દીધી 4 સેમી. સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેમી છે તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો આપણી આકૃતિ કંઈક આવી બનશે. ફરીથી સમલંબ ચતુષ્કોણ. નામ એ જ પ્રમાણે આપી શકો તમે તમારી મરજી મુજબ નામ પણ આપી શકો છો. અહીંયા લખી દઈએ M. એક બાજુ આપણને આપી છે 10 સેમી અને આ બીજી બાજુ આપણે શોધવાની છે. બંને વચ્ચેનું અંતર લંબ અંતર એ પણ આપી દીધું 4 સેમી. ક્ષેત્રફળ પણ આપેલું છે. તો ક્ષેત્રફળના સૂત્રથી શરૂઆત કરીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન હાફ ફરીથી બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે AB વત્તા CD ગુણ્યા એ બે વચ્ચેનું લંબ અંતર છે AM. આ વખતે આપણી પાસે ક્ષેત્રફળ છે તો મૂકી દઈએ 34 છે ઇઝ ઇક્વલ ટુ વન હાફ 10 વત્તા CDનું માપ આપણી પાસે નથી ગુણ્યા AM તમને આપેલા છે 4. અહીંયા જો છેદ ઉડાવું તો 2 દુ 4, 34 બરાબર 10 વત્તા CD 10 વત્તા CD ગુણ્યા 2 વધ્યા. સૌથી પહેલા 2 ને છેદમાં લઈ આવું એટલે 34ના છેદમાં 2, 10 વત્તા CD. મિત્રો ધ્યાન રાખજો, તમે આને ના લાવી શકો. સૌથી પહેલા ગુણાકારનો સંબંધ પૂરો કરવો પડે, પછી સરવાળા બાદબાકીનો આવે. છેદ ઉડી જશે, અહીંયા આવશે 17 અને હવે તમે 10 ને આ બાજુ લાવી શકો છો તો 17 ઓછા 10 બરાબર CD. તો CD આપણને મળશે 7 સેમી. ધ્યાન રાખજો, દરેક વખતે એકમ લખવો જરૂરી છે. થોડું સાદું રૂપ બદલાયું કારણ કે આ વખતે ક્ષેત્રફળ આપેલું હતું અને બાજુ શોધવાની હતી. સૂત્ર તો એ જ છે પણ સાદું રૂપ આપવાની પદ્ધતિ થોડી ચેન્જ થઈ. પ્રશ્ન 3ની વાત કરીએ. સવાલ સાંભળજો. પહેલો સવાલ છે ત્રીજો પ્રશ્ન. એક સમલંબ આકારના ચતુષ્કોણ આકારનું ખેતર ABCD વાડની લંબાઈ 120 મીટર, BC બરાબર 48 મીટર, CD 17 મીટર, AD 40 મીટર હોય તો
ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. એકચ્યુઅલી આકૃતિમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 90° ખૂણો અહીંયા બને છે, એટલે લંબ છે એવું તમને જોઈને જ ખ્યાલ આવી જાય. સમલંબ ચતુષ્કોણ તો કહેવું જ પડે, કારણ કે સામસામેની બાજુઓની એક જોડ સમાંતર છે. નામ એ લોકોએ આપેલા છે એટલે આપણે એ જ પ્રમાણે નામ આપવા પડશે. કિંમતોમાં જોવા જાવ તો આપણી પાસે પાયો છે BC 48 મીટર, સામેની બાજુ 40 મીટર છે, CD 17 છે, લંબ નથી. સૂત્ર છે 1/2 AD પ્લસ BC સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા આ વેધ, પણ વેધ નથી તો વેધ માટે તમને પરિમિતિ આપી છે. પરિમિતિનો ઉપયોગ કરીને તમારે AB ને શોધવો પડે. લખવાનું ચતુષ્કોણ ABCD ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA. આપણે ભણી ગયા છે મિત્રો, ચારે બાજુનો સરવાળો એટલે પરિમિતિ. 120 તમને આપેલા છે, ખાલી AB નથી, બધું જ છે. 48 છે, 17 છે, 40 છે. આગળ પાછળ થાય તો ચિંતા કરવાની નહીં, સરવાળામાં ક્રમનો નિયમ છે. 120 બરાબર AB વત્તા આ બધાનો સરવાળો કરશો તો 105 મળશે, અને 105 ને આ બાજુ લઈ આવો ડાબી તરફ તો માઇનસ થશે, એટલે AB બરાબર આપણને મળશે 15 મીટર. જે આપણને જોઈતું હતું આ લંબ વેધ મળી ગયો. હવે સૂત્ર મૂકવાનું કામ સહેલું થઈ જશે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન હાફ બે સમાંતર બાજુનો સરવાળો. જોજો નામ આ વખતે ચેન્જ થયા છે. AD વત્તા BC લખવું પડશે, ગુણ્યા આ વખતે લંબ પણ AB છે, AM નથી, તો એ પ્રમાણે ચેન્જીસ કરતા રહેવાનું. 1/2 AD પ્લસ BC આપણી પાસે છે 40 વત્તા 48 ગુણ્યા આ 15 છે. અહીંયા છેદ ઉડતો નથી, કંઈ વાંધો નહીં, સરવાળો કરી દઈએ, ત્યાં આવડી જશે. જેવો તમે સરવાળો કરશો એટલે છેદ ઉડશે. 44 × 88 ગુણ્યા 15 મીટર સ્ક્વેર. ફરીથી ગુણાકાર તમારા માટે ઉરાવા દઈશ. 44 ગુણ્યા 15 કરશો, જે આવશે એ તમારો ફાઇનલ સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ કહેવાશે. તો એક ગુણાકાર તમારા માટે હું છોડું છું. વાત કરીએ પ્રશ્ન 4ની. સવાલ સાંભળજો મિત્રો. એક ચતુષ્કોણ આકારનું ખેતર, વિકર્ણની લંબાઈ 24 મીટર, બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ પર દોરેલ લંબ 8 મીટર અને 13 મીટર છે. તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. પ્રશ્ન 4. ખેતરનો આકાર બસ ખાલી ચતુષ્કોણ એટલી જ સૂચના છે ભાઈ. નોર્મલ ચતુષ્કોણ દોરી દઈએ આપણે, નામ પણ એ જ પ્રમાણે ABCD કરી દઈએ. એક વિકર્ણ આમ આપેલો છે અને પછી આપણને કીધું છે વિકર્ણ ઉપર દોરેલા છે લંબ. એક લંબ અહીંયાથી દોર્યો AM અને બીજો લંબ અહીંયાથી દોર્યો CN, Cમાંથી. અને એ માપ તમને આપેલા છે 13 મીટર અને 8 મીટર. આ વિકર્ણનું માપ છે 24 મીટર. અહીંયા એક સ્પેશિયલ સૂત્ર આપણે વાપરીશું. જ્યારે પણ ચતુષ્કોણની અંદર વિકર્ણ ઉપર આ રીતે બે પ્રકારના વેધ દોરેલા હોય ત્યારે ખેતરનું ક્ષેત્રફળ બરાબર સીધું સૂત્ર યાદ રાખી લેવાનું. આ એક અલગ સૂત્ર છે જે આપણા લિસ્ટમાં નથી. એ લિસ્ટમાં એટલા માટે જ નથી કારણ કે અલગ છે, આનું કોઈ નામ નથી. ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2. ધ્યાન રાખજો મિત્રો, આ બંને જે વેધ છે એનો સરવાળો AM વત્તા CN સરવાળો છે, ગુણ્યા હવે કરી દેવાનો આપણો વિકર્ણ BD. આ સ્પેશિયલ આકૃતિ માટે સ્પેશિયલ સૂત્ર છે. વિકર્ણ હોય અને વિકર્ણ ઉપર બે વેધ દોરીને આપ્યા હોય તો જ આ સૂત્ર વાપરવાનું. આ સિવાય આ ચેપ્ટરમાં આ સૂત્ર કોઈ જગ્યાએ ચાલવાનું નથી. 1/2
તમારા બે વિકર્ણ વેધ છે 13 અને 8ના, અને વિકર્ણ છે આપણો 24નો. છેદ ઉડશે અહીંયા 12 દુ 24, 13 અને 8 ભેગા કરો તો 21 ગુણ્યા 12. મિત્રો ફરી એકવાર ગુણાકાર હું તમારા માટે છોડી દઈશ. 21 ગુણ્યા 12 કરશો, જે આવશે એ તમારા ખેતરનું ક્ષેત્રફળ. ઇઝી છે ને સૂત્ર, પણ અલગ છે, યાદ રાખજો. તો પ્રશ્ન 4 પૂરો થઈ ગયો આમાં જ. વાત કરીએ પ્રશ્ન 5ની. આ એક જ સૂત્ર અલગ છે જે આપણે પ્રશ્ન 4માં ઉપયોગ કર્યો. બાકી બધા જ સૂત્રો નોર્મલી જે લિસ્ટમાં છે એ પ્રમાણે ચાલ્યા કરશે. પ્રશ્ન 5નો સવાલ. એક સમબાજુ ચતુષ્કોણ. ચતુષ્કોણનો પ્રકાર બદલાવે મિત્રો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે. તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો તમને આપ્યા છે. સમબાજુ ચતુષ્કોણ. હું રિપીટ વારંવાર એટલા માટે શબ્દો કરું છું કે તમને એનો આકાર ખ્યાલ આવે. ચારે બાજુઓ સરખી. એક વિકર્ણ આપેલો છે 7.5નો અને બીજો વિકર્ણ આપેલો છે 12. અને આકાર એટલા માટે હું વારંવાર બોલું છું કે તમને કદાચ સૂત્ર યાદ આવી જાય. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન હાફ ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર AC ગુણ્યા BD. તમારી પાસે વિકર્ણો છે બંને 7.5 ગુણ્યા 12. તમે છેદ ઉડાવી શકો, 2 6 12. હવે કરવાના રહ્યા ખાલી 7.5 અને 6નો ગુણાકાર મીટર સ્ક્વેર. ફિનિશ. બધા જ દાખલા અઘરા જ હોય ગણિતમાં એવો કોઈ નિયમ કે કોઈ પરંપરા નથી. સૂત્ર આવડતું હોય તો દાખલા હંમેશા તમને સહેલા પણ લાગે. પ્રશ્ન 6. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેમી અને વેધ 4.8 સેમી છે. ક્ષેત્રફળ શોધો. જે એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણનું માપ શોધો. એક બાજુ છે 6 સેમી અને બીજી બાજુ આપણને આપી છે 4.8 સેમીનો. બાજુ છે સમબાજુ છે એટલે બધી બાજુઓ સરખી અને વેધ છે 4.8 સેમી. સૌથી પહેલા હું દોરી દઉં આકૃતિ. સમબાજુ ચતુષ્કોણ, નામ એ જ પ્રમાણે આપણે આપી દઈએ ABCD. બધી બાજુઓ સરખી અને બાજુનું માપ આપણને આપ્યું છે 5 સેમી. સેમી લખી દેવાનું મિત્રો દરેક વખતે. અને એક વેધ આપેલો છે. કાચી આકૃતિ છે એટલે વેધ તમે વાંકો ચૂકો દોરી શકો, વાંધો નહીં. નામ આપી દઈએ 8 એમ. એનું માપ તમને આપેલું છે 4.8. એક વિકર્ણ આપેલો છે અને બીજો વિકર્ણ શોધવાનો છે. એની ચર્ચા આપણે દાખલામાં કન્ટિન્યુ કરીએ ત્યારે કરી દઈશું. સૌથી પહેલા સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર નોર્મલી છે 1/2 બે વિકર્ણોનો ગુણાકાર. આપણી પાસે એક પણ વિકર્ણ નથી, પણ એના બદલે આપણી પાસે આ પાયો અને વેધ છે. એટલે તમારે સૂત્ર વાપરવું પડે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું. તો અહીંયા સૌથી પહેલા તમે લખી શકો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાયો ગુણ્યા વેધ CD ગુણ્યા AM. અહીંયા તમે લખી શકો સમાંતર બાજુ ચતુષ્કોણ. ધ્યાન રાખજો, સમબાજુ એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ પ્રકાર છે. એટલે તમે સમબાજુમાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ વાપરી શકો, કારણ કે એ કિંમત આપણી પાસે છે. જો એ કિંમત હું મૂકી દઉં તો 5 ગુણ્યા 4.8 લખવા પડે, જે આપણને મળે 24.0. 0.0 ન લખો તો ચાલે, 24 સેમી સ્ક્વેર. હવે આપણે ઓરિજિનલ સૂત્ર વાપરીએ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર
1/2 બે વિકર્ણો એસી ગુણ્યા બીડી. હું વિકર્ણ હવે દોરી દઉં, અહીંયા મને જરૂર પડી એટલા માટે. એસી ગુણ્યા બીડી. ક્ષેત્રફળ તમારી પાસે આવી ગયું છે, જે આપણે શોધીને હમણાં જ તૈયાર કર્યું 24. 1/2 એક વિકર્ણ તમને આપ્યો છે 8 અને બીજો વિકર્ણ આપણે શોધવાનો છે. જો અહીંયા છેદોડાવું તો 2 ચોક 8 થશે અને 4 ગુણાકારમાં છે, ડાબી તરફ લઈ આવું તો ભાગાકારમાં થશે, એટલે બીડી આપણને મળશે 6 સેમી. તો આ દાખલાની ખાસિયત એ છે મિત્રો કે સમબાજુ ચતુષ્કોણને જ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવાય. એટલે તમે પાયો ગુણ્યા વેધ સૂત્ર વાપરી શકો, એના પરથી ક્ષેત્રફળ મળે. પછી સમબાજુના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરો. 1/2 બે વિકર્ણોનો ગુણાકાર, એક વિકર્ણ છે, બીજો વિકર્ણ તમને આ રીતે બીડી બરાબર 6 સેમી મળશે. વાત કરીએ પ્રશ્ન 7ની. સવાલ સાંભળજો મિત્રો ધ્યાનથી. કોઈ એક મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણાકારની 3000 લાદીઓ લગાડેલ છે. આ લાદીના વિકર્ણોની લંબાઈ 45 સેમી અને 30 સેમી છે. હવે એક ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ ₹4 હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસાવવા માટે કેટલો ખર્ચ થશે? સૌથી પહેલી વાત, આપણને સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે, એ આકાર દોરી દઈએ. આ આપણી લાદી સમબાજુ ચતુષ્કોણ આકારની, ચારે બાજુઓ સરખી. એના વિકર્ણો આપણને આપેલા છે 30 અને 45 સેમી. કોઈ પણ એકને લખી દઈએ 30 સેમી, તો બીજો વિકર્ણ બની જશે 45 સેમી. સૌથી પહેલું કામ મીટરમાં રૂપાંતરણ કરવું પડશે, કારણ કે બીજા બધા માપ મીટરમાં આપેલા છે. ત્યાં લખતા જઈએ એસી બરાબર 30 સેમી. 30/100, 0 ઉડાવી દઉં તો 3/10 મીટર. બીડી આપણને આપેલા છે 45 સેમી, એટલે 45/100 મીટર. હવે શોધી કાઢીએ એક લાદીનું ક્ષેત્રફળ. સૂત્ર છે સમબાજુ આકાર આપેલો છે, સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર, અહીંયા તમે લખી શકો એક લાદીનું માપ છે આ. 1/2 બે વિકર્ણોનો ગુણાકાર એસી ગુણ્યા બીડી. 1/2 ગુણ્યા 3/10 ગુણ્યા 45/100. થોડોક છેદ ઉડાવી દઈએ મિત્રો. 5 દુ 10 અને 5 9 45. હવે તો કાંઈ છેદ ઉડે એવું છે નહીં. 27/400 મીટર સ્ક્વેર. આ એક લાદીનું ક્ષેત્રફળ આપણને મળ્યું. પણ પ્રશ્નમાં તમે વાંચશો તો હવે 3000 લાદી છે, તો પદ મૂકી દઈએ. એક લાદીનું ક્ષેત્રફળ બરાબર 27/400 મીટર સ્ક્વેર. તો 3000 લાદીનું ક્ષેત્રફળ કેટલા મીટર સ્ક્વેર? 27/400 ગુણ્યા 3000. 0 ફરી પાછા ઉડી જવાના. છેદ ઉડાવશો, સાદુરૂપ આપશો તો 2 દુ 4, અહીંયા 15. ગુણાકાર કરશો તો 405/2, એટલે આપણને મળશે 202.5 મીટર સ્ક્વેર. બધું મીટર સ્ક્વેરમાં છે. હા, હવે આ આખા ઓરડાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે તમે ઘસવાનો ખર્ચ શોધી શકો. 1 મીટર સ્ક્વેર ઘસાવવાનો ખર્ચ ₹4, તો 202.5 મીટર સ્ક્વેર લાદી ઘસાવવાનો ખર્ચ કેટલા રૂપિયા? 202.5 ગુણ્યા 4. સમજી ગયા? ફાઇનલ ગુણાકાર ખાલી જગ્યા તમારે જાતે કરવાનો છે. રાઈટ? તો દાખલાની લંબાઈ ઘણી વધારે છે. પહેલાં એક લાદીનું ક્ષેત્રફળ શોધો,
પછી 3000નું એટલે ગુણ્યા 3000 કરવાના અને એ મળી જાય પછી ખર્ચ 1 મીટર સ્ક્વેર ઘસાવાનો ખર્ચ 4 રૂપિયા, તો 202.5 મીટર સ્ક્વેરનો ખર્ચ. આ ફાઇનલ જવાબ તમને અહીંયા મળી જશે, લાસ્ટ આન્સર મળી જશે અહીંયા. વાત કરીએ પ્રશ્ન 8ની. સવાલ સાંભળજો મિત્રો. મોહન એક સમલમ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. ધ્યાન રાખજો, નદી તરફની બાજુ બમણી છે. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. આકાર આપણને આપેલો છે, થોડું ઘણું આપણે દોરી દઈએ એટલે આપણને આઈડિયા આવી જાય. અહીંયા રસ્તો પસાર થાય છે અને અહીંયા નદી છે. ખ્યાલ આવી જાય આટલું હોય એટલે ક્યાં રસ્તો છે ક્યાં નદી છે. અને અહીંયા છે આ ભાઈનું ખેતર. આપણને કીધું છે સમલમ ચતુષ્કોણ આકારનો, એટલે A, B, C અને આ D. આ બંને વચ્ચેનું લંબ અંતર આપણને આપી દીધું છે 100 મીટર. બીજું અહીંયા લખી રાખીએ આપણે આ નદી તરફનું અને આ રસ્તો. આપણને બહુ સ્પષ્ટ કીધું છે કે નદીવાળી જે બાજુ છે ને એ પેલા રસ્તાવાળા બાજુ કરતાં બમણી છે, ડબલ છે. એટલે આને જો હું x ધારી લઉં તો આ આખું માપ થશે આપણું ડબલ 2x. તો સૌથી પહેલા એ કામ લખી દઈએ અહીંયા. ધારો કે AB બરાબર x, તો તમે લખી શકો CD બરાબર બમણા 2x. આકાર સમલંબ છે આપણને દેખાય છે. સૂત્ર મૂકી દઈએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ½ AB વત્તા CD ગુણ્યા સમલંબ આવ્યો પાછો, બે વચ્ચેનું લંબ અંતર. તમારી પાસે ક્ષેત્રફળ છે 10,500, તો વાપરવાનું ½ x વત્તા 2x ગુણ્યા 100. છેદ ઉડાવી શકો અહીંયા 50 અને 50 ગુણાકારમાં છે. ડાબી તરફ લઈ આવું તો 10,500ના છેદમાં જતા રહેશે 50 અને આનો સરવાળો કરશો તો તમને મળશે 3x. 0 જશે. બાકીનો છેદ ઉડાવું તો 5 દુ 10, 5 એકુ 5, 0, 210. હજી 3ને છેદમાં લઈ આવું છેદ ઉડાયા પછી તો સામે રહેશે ખાલી x. 3 સત્તા 21, 0. x બરાબર આપણને મળશે 70 મીટર. જરા આકૃતિમાં નજર કરો મિત્રો. x એટલે રસ્તા તરફની બાજુ થઈ. આપણે શોધવાનું છે નદીવાળું, એટલે ડબલ કરવા પડશે 2x. તો ફાઇનલ જવાબ નદી તરફની બાજુની લંબાઈ બરાબર 2x એટલે 2 ગુણ્યા 70, 140 મીટર આ ખેતરની નદી તરફની બાજુનું માપ થયું. 140 મીટર. રાઈટ. આગળ વધીએ. પ્રશ્ન 9. સવાલ. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. સમબાજુ અષ્ટકોણ. ઓકે, આકૃતિમાં દર્શાવ્યું છે. આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. આકાર અષ્ટકોણ કંઈક આવો છે મિત્રો, જુઓ. આઠ ખૂણા 8 બાજુ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 બાજુ
અને 8 ખૂણા 1 2 3 4 5 6 7 અને 8 એટલે આપણે એને અષ્ટકોણ કહીએ છીએ. આ આપણને આપેલું છે 5 મીટર, તો આ પણ થશે 5 મીટર, અહીંયા પણ થવાનું 5 મીટર અને આ પણ થશે 5 મીટર. નામકરણ કરી દઈએ. A B C D E F G અને છેલ્લામાં છેલ્લો H વાપરવા મળશે આપણને. અહીંયા હું લંબ દોરી દઉં અને એમ નામ આપી દઉં તો તમને આટલા ભાગમાં એક સમલંબ ચતુષ્કોણ દેખાય. નીચે પણ સેમ એક સમલંબ ચતુષ્કોણ દેખાય અને વચ્ચે ધ્યાનથી જુઓ તો આ માપ તમને આપેલું છે 11 મીટર. આ બંને સરખા 11 મીટર. એ તમે લંબચોરસ કહી શકો. 11 11 અને આ 5 5 છે તો એ લંબચોરસ કહી શકાય. સૌથી પહેલા આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી કાઢીએ અને પછી આ લંબચોરસનું. આ બંને સરખા છે આપણે જાણીએ છીએ. આ બંને અને લંબચોરસ ભેગા કરો એટલે અષ્ટકોણનું ક્ષેત્રફળ મળી જશે. કદાચ હું બોલું છું એના કરતાં લખીને સમજાવું તો જલ્દી ખ્યાલ આવી જશે. જો સૌથી પહેલું કામ, સમલંબ ચતુષ્કોણ નામ છે ABCH નું ક્ષેત્રફળ બરાબર 1/2 બે સમાંતર બાજુઓ. આ વખતે AB અને CH છે. AB વત્તા CH અને બે વચ્ચેનું લંબ અંતર આપણને આપેલું છે AM. એ આપેલું છે મિત્રો 4 મીટર. ધ્યાન રાખજો, એ લંબ અંતર આપણી પાસે રકમમાં છે. કિંમતો મૂકતા જઈએ. 1/2 5 વત્તા 11 ગુણ્યા 4 છેદ ઉડશે 16 ગુણ્યા 2 તો આપણને મળશે 32 મીટર સ્ક્વેર. ધ્યાન રાખજો, ABCH નું 32 હોય તો GDEF નું પણ 32 જ થવાનું. એ આપણે લાસ્ટ સ્ટેપમાં ગણી લઈશું. લંબચોરસ શોધીએ. લંબચોરસ વચ્ચેનો આકાર જેનું નામ છે HCDG. HCDG નું ક્ષેત્રફળ બરાબર LB, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ તમારી પાસે 11 છે અને પહોળાઈ 5 છે એટલે કહી શકો 55 મીટર સ્ક્વેર. હવે બધું ભેગું કરી દઈએ. લખીએ અષ્ટકોણ ABCDEFGH નું ક્ષેત્રફળ બરાબર 32 વત્તા 55 વત્તા 32. સમજી ગયા મિત્રો? 32 વત્તા 55 અને આ 32 કયા? નીચેવાળા. આ બે 32, આ બંને 32 અને આ 55. 32 55 32. આ બધાનો સરવાળો કરશો એટલે આપણા અષ્ટકોણીય ઓટલાનું ક્ષેત્રફળ મળી જશે. આ ખાલી જગ્યા તમારે જ પાછી ભરવી પડશે મિત્રો. સરવાળો છે. 8મા ધોરણમાં આટલું કામ તો કરી શકાય. ગુણાકાર સરવાળાવાળું જાતે કરવાનું છે. પ્રશ્ન 10. સવાલ જુઓ. એક પંચકોણ આકારનો બગીચો આકૃતિમાં છે. પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ અલગ અલગ રીતે પંચકોણને વિભાજિત કર્યો છે. તમારી સામે 3 આકૃતિ છે. પહેલામાં નોર્મલ પંચકોણ છે અને બાકી બેમાં, એકમાં જ્યોતિ અને બીજામાં કવિતાએ કરેલું વિભાજન છે. આ બંને કરેલું વિભાજન છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. સૌથી પહેલા જે કોમન આકૃતિ છે એ હું દોરી દઉં છું, જે બંને માટે વાપરી શકીએ આપણે. સૌથી આપણને એક મોટું માપ આપેલું છે 30 મીટર, ટોચથી તળિયા સુધીનું 30 મીટર. બીજું આ આપણને આપેલા છે 15 મીટર, 15 મીટર, આ પણ 15 મીટર અને જરૂર પડે તો આ પણ 15 મીટર. આ બંને સરખી છે આપણને કીધું છે. હવે જ્યોતિએ જે પ્રમાણે ભાગ કર્યા છે એ પ્રમાણે દાખલો ગણીએ. સૌથી પહેલા જ્યોતિની વાત કરીએ તો જ્યોતિનો આકાર હું દોરી દઉં ફરીથી. અહીંયા સાઈડ ઉપર જ દોરું છું. જ્યોતિએ અહીંયાથી વિભાજન કર્યું છે એટલે આ આકારને જોશો તો એક સમલંબ ચતુષ્કોણ આકાર દેખાય અને આ બાજુ બીજો એક સમલંબ ચતુષ્કોણ આકાર દેખાય.
હું નામ નિર્દેશ કરતો જાઉં તો A, B, C, D અને E. આ જે આપણે લંબ દોર્યો એને એમ નામ આપી દઈએ પરંપરા અનુસાર. અહીંયા આપણે એક્સ્ટ્રા કામ કરવું પડશે. આ એક લાઈન વધારે ખેંચવી પડશે, કારણ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોઈતું હોય તો 1/2 આ બે સમાંતર બાજુઓનો સરવાળો અને આ જોઈશે વેધ. જો મિત્રો ધ્યાન રાખજો, આ 15 મીટર છે આખું માપ, તો એના આ બે ભાગ થશે 7.5, 7.5. તો બે વચ્ચેનું લંબ અંતર 7.5 થશે. બીજું, આ તમને આખું માપ આપેલું છે 30 મીટર સૌથી પહેલી આકૃતિમાં, આ આપણને આપેલું છે 15 મીટર. તો સમલંબ ચતુષ્કોણ આ બાજુનો ડિઝાઇનવાળો અને આ બાજુનો ડિઝાઇન વગરનો બંનેના માપ સરખા જ છે. બંનેનો સરવાળો કરી દઈએ તો આખા આકારનું ક્ષેત્રફળ મળી જાય. તો બે સમલંબ ચતુષ્કોણ છે એવું કહેવાય. તો સીધું બેનું શોધીએ. બે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 બે સમાંતર બાજુનો સરવાળો. જો ધ્યાન રાખજો, બે સમાંતર બાજુઓ ED અને AM. અને બે વચ્ચેનું લંબ અંતર તમે લખી શકો DM. અને આ બધાને આપણે ગુણી કાઢીએ છીએ 2 વડે, એટલે બંનેનું સામટું મળી જાય એટલે જ્યોતિનો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય. તો પહેલાં તો આ 2 ઉડી જવાના છે. ED તમારી પાસે 15 છે, AM તમારી પાસે 30 છે અને DM આપણે હમણાં જ ગણ્યું 7.5. સરવાળો કરો તો 45 ગુણ્યા 7.5. અહીંયા મારે ફાઇનલ જવાબ આપવો પડશે 337.5 મીટર સ્ક્વેર. આ જ્યોતિએ ગણેલું એના પ્રમાણે એની રીતે આ પંચકોણ આકારનું ક્ષેત્રફળ. હવે વાત કરીએ કવિતાની. કવિતાએ કંઈક અલગ જ પ્રકારની ડિઝાઇન બનાવી છે. શેપ એ જ છે. અહીંયા એને ત્રિકોણ કરી દીધો. આમ તમે જોઈ શકો છો આ ત્રિકોણ, અને અહીંયા તમે જોઈ શકો છો ચોરસ. બધું 15 છે જુઓ, એટલે આ ચોરસ છે. પણ ત્રિકોણ જો કરવો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ છે. તો વેધ તમારે શોધવો પડે. અહીંયા હું એમ નામ આપી દઉં તો વેધની વેલ્યુ તમારે ગણવી પડે. જો રકમમાં મિત્રો આ 30 છે આખું માપ, આ આખું માપ 30 છે, ધ્યાન આપજો ખાસ. એમાંથી અહીંયા સુધીનું 15, તો બાકી વધ્યું એ માપ પણ કમ્પલસરી થશે 15 મીટર. તો એનો વેધ થશે 15 મીટર. એ આપણે આકૃતિમાંથી સમજીને કાઢવું પડે. તો અહીંયા લખીએ કવિતા. પંચકોણનું ક્ષેત્રફળ બરાબર પહેલા તો ત્રિકોણ ABE છે જુઓ, તો લખીએ ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ વત્તા આપણી પાસે ચોરસ છે જેનું નામ છે BCDE, તો લખીએ ચોરસ BCDE નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2, પાયો છે આપણી પાસે BE અને વેધ છે AM, પ્લસ આને કૌંસ કરી દઈએ L². 1/2 બંને 15 જ છે, 15 અને અહીંયા પણ 15 જ છે, 15 નો વર્ગ. 225/2 વત્તા 225, 112.5 વત્તા 225, તો સરવાળો તમને મળશે 337.5 મીટર સ્ક્વેર. જોયું મિત્રો, બંને વખતે જવાબ એક સરખો 337.5, 337.5. આકાર એનો એ જ છે. અલગ અલગ ભાગ કરવાથી ક્ષેત્રફળ બદલી જતું નથી. સૂત્રો ભલે બદલાય, રીત ભલે બદલાય, પણ જવાબ તો એક સરખો જ આવે, કારણ કે એક જ પંચકોણ છે. એને આપણે અલગ અલગ રીતે શોધીએ છીએ, તો એનાથી જવાબમાં કોઈ ફેર પડે નહીં. એક દાખલો મિત્રો હું તમને સોંપું છું. હવે
10 દાખલા ગણાવ્યા પછી એક દાખલો થોડું મગજ ચલાવશો તો મને નથી લાગતું તમને વાંધો આવે. પ્રયત્ન કરજો, ચોક્કસ આવડી જશે. ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં નવા સૂત્રો સાથે નવા સ્વાધ્યાય સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.